સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવરના 7મા માળે આગની ઘટના સામે આવી છે. આગમાં 4 જેટલી ઓફિસોને નુકસાન પહોંચ્યું. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવરના 7મા માળે આગની ઘટના સામે આવી છે. આગમાં 4 જેટલી ઓફિસોને નુકસાન પહોંચ્યું છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયરના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે ટાવરમાં લગાડવામાં આવેલા ફાયર સેફટીના સાધનો કામે લાગ્યા ન હતા. વડોદરાની MS યુનિવર્સિટી સામે મનુભાઈ ટાવર આવેલું છે. આ ટાવરમાં ભાજપ કાર્યાલય સહિત અનેક ઓફિસો, કોચિંગ ક્લાસ અને દુકાનો આવેલી છે. અહીંયા 7મા માળે આજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે જ્યારે મોટાભાગની દુકાનો, ઓફિસો બંધ હતી ત્યારે 7મા માળે ધુમાડા નીકળતા હોવાનું જણાતા ફાયરને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ BS સેટ, એક્ઝોસ્ટ ફેન સહિત જરૂરી સામગ્રી લઈને કામમાં જોડાયા હતા. આશરે અડધા કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ થાળે પાડવામાં આવી હતી. આ ઘટનામાં 4 જેટલી ઓફિસોમાં નુકસાન પહોંચ્યાનો અંદાજ છે. ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવાર જણાવે છે કે મનુભાઈ ટાવરના 7મા માળે આગની જાણ થતાં જવાનો સ્થળ પર આવ્યા ત્યારે રૂમ બંધ હતો. તેને તોડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક્ઝોસ્ટ ફેન, BS સેટનો ઉપયોગ કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બિલ્ડિંગની ફાયર NOC લઈને તપાસ કરવામાં આવશે. જે બાદ જરૂર જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાધનો ચાલુ સ્થિતિમાં હોત તો સમય બચી શકત. આગના કારણે 3 થી 4 ઓફિસોમાં નુકસાન થવા પામ્યું છે. અડધા કલાકમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.